વિસાવદરના કાલસારી ગામે ગૌચર છૂટું કરાવવા માટે ભેદભાવની નીતિ। વિસાવદર તાલુકાના કાલસારી ગામે અંદાજે 3200 વીઘા જેટલી ગૌચરની જમીન આવેલી હોય, જેમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ હોય, ત્યારે માલધારીઓ દ્વારા સતત 8 વર્ષથી ગામનું ગૌચર છૂટું કરાવવા માટે મહેનત કરતા હોય, અનેક વખત સરકારી ઓફિસો સામે ઉપવાસ આંદોલન કરેલ છે। ત્યારે તારીખ 9/8/2023ના જૂનાગઢ કલેક્ટર દ્વારા ગૌચર જમીનની માપણી કરવા માટે ડીએલઆરને હુકમ કરેલ હોય, જેને આજે 1 વર્ષ પૂરું થયું છે, છતાં ડીએલઆરની ગોકળ ગતિની કામ કરવાને લીધે હજુ ગૌચર જમીનની માપણી પૂરી થયેલ નથી। ત્યારે માપણી થયેલ છે ત્યાં હદ નિશાન કે ડીએલઆર દ્વારા નાખવામાં આવેલ છે। હદ નિશાન ભૂમાફિયાઓ દ્વારા હટાવીને ફરીથી ગૌચરની જમીન ઉપર કબજો કરેલ છે। ત્યારે મીડિયા દ્વારા કાલસારી સર્વે નંબર 257-1 ની આજે રૂબરૂ મુલાકાત કરતા ત્યારે હદ નિશાન ફરેલ જોવા મળેલ છે। નવાઈની વાત તો એ છે કે સર્વે નંબર 257માં માલધારી દ્વારા પોતાના પશુ માટે હંગામી ધોરણે પતરાનું છાપરું કરેલ છાપરું સરપંચ દ્વારા નોટિસ આપીને કાઢવામાં આવેલ છે। ત્યારે તે જ સર્વે નંબરમાં ગૌચરની જમીન ઉપર પાકું બાંધકામ કરેલ છે। તે બાંધકામ સરપંચ કે તલાટી મંત્રીને ધ્યાને નહીં આવતું હોય કે પછી નાના માલધારીઓનું હંગામી બાંધકામ દૂર કરીને કાગળ ઉપર મોટા મગરમચ્છોને બચાવી લેવાની પેરવી થતી હોય તેવું દેખાઈ આવે છે। જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। મારું નામ જાગાભાઈ ભડવાર છે। હું કાલસારી ગામનો રહેવાસી છું। હું જાતે આ અંધુ અમે ગૌસર ખુલ્લું કરાવી છીએ, તો અમારા માલધારીઓ અહીં વાડા કરીને માલઢોર માટે રહેતા, તો અમને સરપંચે નોટિસ દીધી તો અમે ખાલી કરી જ નાખ્યું છે। અમે માલધારીઓ અંદર અમારા જે માલ અહીંયા રહેતા અમારા ગામના માલધારીઓ એને ખાલી કરી દીધું છે। તો સામેની સાઈડ રહ્યું તેમાં મોલ ઊભો છે, પીઢું મારેલી છે, તો એને કેમ નથી ખાલી કરી દેતા? તો હું કંઈ સરપંચને હાલ આવે છે, ત્યાં કોઈ વસ્તુનો વાંધો છે સરપંચને કે રાજ્ય અધિકારીનો એટલે મોટા દબાણ થાય છે તો નથી ખાલી કરી શકતો? આ સામેની સાઈડ અમારી પહેલાંની નોટિસો આપી, અમે વાડાના કબજા હટાવી લીધા છે અમારા નાથભાઈઓએ, તો આ તો હટાવી નાખવા છે ને। આટલા મોલ ઊભા છે, હોહરી જમીન જોવો તો 8 વીઘા જમીન નીકળે એમ છે, તેમાં મોલ ઊભો છે, તો એ કેમ નથી ખાલી કરતા? પાકા મકાન બાંધકામ છે, તો 257 પૈકી 1, તો એમાં એ કાંઈ કરતા નથી। લાઇટની ટીસી ઉતારવાનું હતું, ગૌસરમાં છે, પ્યોર ગૌસર છે 257 પૈકી 1માં, તો એ અટાણે એ ટીસી એમનામ ઊભું છે, મોટરદારમાં એમનામ છે, એમાં કોઈ પ્યોર ગૌસર છે, એમાં માથે બંગલા ઊભા છે, તે અંદર એને નોટિસો અપાઈ ગયું, એનું કેમ ખાલી નથી કરાવતા? મારો પ્રશ્ન એવો છે કે માત્ર માલધારીઓને ખાલી કરાવે છે, બીજા કોઈને નથી કરાવતા। એટલે આ માલધારીઓ સિવાય કોઈને ખાલી જ નહીં કરવાના? આ અંદર મોટા મોટા બાગડ બિલા 10 વીઘા 50 વીઘા વારીને બેઠા છે, એને નથી ખાલી કરવાનું? તો આ માલધારી અહીંયા એક વાડો કરીને બેઠો હતો, એને ઉઠાવી લીધો, અમે લોટી દીધી, હાલે ભાઈ હું નીકળ બારો, તો એને ખાલી કરી નાખ્યું। તો સામેની સાઈડ 8 વીઘા હોરું છે, તો એ ખાલી નથી કર્યું કોઈએ।